ઘણીવાર ઓપીડીમાં પેશન્ટ આવે તો પેશન્ટને પાઇલ્સ હોય અને સાથે કબજિયાતનો પણ પ્રોબ્લેમ હોય. તો ઘણીવાર અમે પૂછીએ કે શું તમને કબજિયાત છે અને કેટલા સમયથી કબજિયાત છે, તો પેશન્ટનો જવાબ ઘણીવાર હામાં હોય છે અને ઘણા પેશન્ટને કબજિયાત હોય છે. તો શું આવા બધા પેશન્ટને ખાલી દવા લખી દેવી જોઈએ આપણે? એનો જવાબ છે ના. એનું કારણ છે, એઝ એ ડૉક્ટર અમારે કબજિયાતનું કારણ જાણવું જરૂરી છે. તો એના માટે અમે દરેક પેશન્ટને ડિફિકેશન હેબિટ એટલે કે ટોયલેટ હેબિટ અમે જાણીએ છીએ કે કેટલી વાર પેશન્ટને ટોયલેટ જવું પડે છે, ટોયલેટમાં કેટલી વાર લાગે છે, ખૂબ જ જોર લગાવવું પડે છે કે નહીં, ટોયલેટ હાર્ડ આવે છે કે સોફ્ટ આવે છે. અને ઘણા પેશન્ટને ટોયલેટનું સેન્સેશન આવે પણ ટોયલેટમાં જાય તો સ્ટૂલ આવે જ નહીં બહાર. તો એના માટે ઘણા પેશન્ટ બહુ ખૂબ જ જોર લગાવે, લાંબો સમય બેસી રહેતા હોય અને ઘણા પેશન્ટને ફિંગરથી ટોયલેટ કાઢવું પડતું હોય. તો આવા પેશન્ટને ઓડીએસનો પ્રોબ્લેમ હોઈ શકે છે, એટલે કે ઓબ્સ્ટ્રક્ટિવ ડિફિકેશન સિન્ડ્રોમ. અને આવા પેશન્ટને ઘણીવાર એનીમાં પણ લેવું પડતું હોય. ઘણીવાર પેશન્ટને કોઈ દવા ચાલુ હોય, આયરન ટેબ્લેટ કે કેલ્શિયમ ટેબ્લેટ ચાલુ હોય તો એનાથી પણ એમને કબજિયાત રહેતું હોય. ઘણીવાર પેશન્ટને થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય, ડાયાબિટીસ હોય તો એનાથી પણ ક્યારેક પેશન્ટને ટોયલેટમાં તકલીફ થતી હોય. તો આવા ઘણા બધા કારણો છે કબજિયાતના. તો એ આપણે જો ડિટેલમાં ઇવેલ્યુએશન કરીએ, પેશન્ટના જે લક્ષણ હોય એ ડિટેલમાં ઇવેલ્યુએશન કરીએ, ટોયલેટ હેબિટ કેવી છે પેશન્ટની એ જાણીએ આપણે, તો એના પરથી ઘણીવાર નિદાન મળતું હોય છે અને ઘણીવાર આપણને ખબર પડી જાય કે આને કબજિયાતનું કારણ શું છે. તો એકવાર આપણને કારણ ખબર પડી જાય તો એ પ્રમાણે એમની આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ.